બંધારણના કયા ભાગમાં અલગ અલગ 11 રાજ્યોથી સંબંધિત વિશેષ જોગવાઈ કરી છે? ભાગ 21 અનુચ્છેદ 371 બંધારણના કયા ભાગમાં અલગ અલગ 11 રાજ્યોથી સંબંધિત વિશેષ જોગવાઈ કરી છે? ભાગ 21 અનુચ્છેદ 371 કયા સુધારા દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? 7મો સુધારો 1956 અનુચ્છેદ 371 ઈ મુજબ કયા સુધારા દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? 7મો સુધારો 1956 અનુચ્છેદ 371 ઈ મુજબ કયા અનુચ્છેદમાં નાગાલેન્ડ રાજ્ય વિશે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 371 ક એ કયા અનુચ્છેદમાં નાગાલેન્ડ રાજ્ય વિશે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 371 ક એ સંસદે કયો અધિનિયમ પસાર કરી નાગાલેન્ડ રાજ્યની રચના કરી હતી? નાગાલેન્ડ રાજ્ય અધિનિયમ 1962 જેમાં જણાવ્યું છે કે નાગાલેન્ડની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 46 રહેશે. જે અનુચ્છેદ 170ની ઓછામાં ઓછી 60 બેઠકોવાળી જોગવાઈ લાગુ થશે નહીં. સંસદે કયો અધિનિયમ પસાર કરી નાગાલેન્ડ રાજ્યની રચના કરી હતી? નાગાલેન્ડ રાજ્ય અધિનિયમ 1962 જેમાં જણાવ્યું છે કે નાગાલેન્ડની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 46 રહેશે. જે અનુચ્છેદ 170ની ઓછામાં ઓછી 60 બેઠકોવાળી જોગવાઈ લાગુ થશે નહીં. બંધારણના કયા અનુચ્છેદમાં અસમ રાજ્ય વિશે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 371 ખ બી બંધારણના કયા અનુચ્છેદમાં અસમ રાજ્ય વિશે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 371 ખ બી કયા સુધારા દ્વારા બંધારણમાં અસમ રાજ્ય વિશે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 22મો સુધારો 1969 અનુચ્છેદ 371 ખ કયા સુધારા દ્વારા બંધારણમાં અસમ રાજ્ય વિશે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? 22મો સુધારો 1969 અનુચ્છેદ 371 ખ બંધારણના કયા અનુચ્છેદમાં મણિપુર રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે? અનુચ્છેદ 371 ગ સી બંધારણના કયા અનુચ્છેદમાં મણિપુર રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે? અનુચ્છેદ 371 ગ સી કયા વર્ષે મણિપુરને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો? વર્ષ 1971 કયા વર્ષે મણિપુરને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો? વર્ષ 1971 કયા સુધારા દ્વારા બંધારણમાં મણિપુર માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? કયો અનુચ્છેદ ઉમેરાયો હતો? 27મો સુધારો 1971 વડે અનુચ્છેદ 371 ગ સી કયા સુધારા દ્વારા બંધારણમાં મણિપુર માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? કયો અનુચ્છેદ ઉમેરાયો હતો? 27મો સુધારો 1971 વડે અનુચ્છેદ 371 ગ સી કયા અનુચ્છેદમાં આંધ્ર પ્રદેશ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 ઘ ડી કયા અનુચ્છેદમાં આંધ્ર પ્રદેશ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 ઘ ડી કયા સુધારા વડે આંધ્ર પ્રદેશ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? કયો અનુચ્છેદ ઉમેરાયો? 32મો સુધારો 1973 2014મી તેલંગાણા માટે પણ જોગવાઈ છે. અનુચ્છેદ 371 ઘ ઉમેરી કયા સુધારા વડે આંધ્ર પ્રદેશ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? કયો અનુચ્છેદ ઉમેરાયો? 32મો સુધારો 1973 2014મી તેલંગાણા માટે પણ જોગવાઈ છે. અનુચ્છેદ 371 ઘ ઉમેરી કયા અનુચ્છેદમાં સિક્કિમ રાજ્ય વિશે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 ચ એફ કયા અનુચ્છેદમાં સિક્કિમ રાજ્ય વિશે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 ચ એફ બંધારણમાં કયા સુધારા વડે સિક્કિમને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો? 35માં સુધારો 1974 બંધારણમાં કયા સુધારા વડે સિક્કિમને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો? 35માં સુધારો 1974 બંધારણમાં કયા સુધારા વડે સિક્કિમ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 36મો સુધારો 1975 અનુચ્છેદ 371 ચ એફ બંધારણમાં કયા સુધારા વડે સિક્કિમ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 36મો સુધારો 1975 અનુચ્છેદ 371 ચ એફ બંધારણમાં કયા અનુચ્છેદમાં મિઝોરમ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 છ જી બંધારણમાં કયા અનુચ્છેદમાં મિઝોરમ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 છ જી બંધારણમાં કયા સુધારા વડે મિઝોરમને રાજ્યનો દરજ્જો વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 53મો સુધારો 1986 વડે અનુચ્છેદ 371 છ જી બંધારણમાં કયા સુધારા વડે મિઝોરમને રાજ્યનો દરજ્જો વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? 53મો સુધારો 1986 વડે અનુચ્છેદ 371 છ જી બંધારણમાં કયા અનુચ્છેદમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 એચ જ બંધારણમાં કયા અનુચ્છેદમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 એચ જ કયા સુધારા વડે બંધારણમાં અરુણાચલ પ્રદેશ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 55માં સુધારો 1986 અનુચ્છેદ 371 જ એચ
કયા સુધારા વડે બંધારણમાં અરુણાચલ પ્રદેશ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 55 માંગ સુધારો 1986. અનુચ્છેદ 371 જ. બંધારણમાં કયા અનુચ્છેદમાં ગોવા રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 જ. બંધારણમાં કયા અનુચ્છેદમાં ગોવા રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 જ. કયા સુધારા વડે બંધારણમાં ગોવા રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 56 માંગ સુધારો 1986 વડે. અનુચ્છેદ 371 જ. ઉમેરાયો હતો. કયા સુધારા વડે બંધારણમાં ગોવા રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 56 માંગ સુધારો 1986 વડે. અનુચ્છેદ 371 જ. ઉમેરાયો હતો. બંધારણમાં કયા અનુચ્છેદમાં કર્ણાટક રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 જ. બંધારણમાં કયા અનુચ્છેદમાં કર્ણાટક રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 371 જ. બંધારણમાં કયા સુધારા વડે કર્ણાટક રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 98મો સુધારો 2012. 371 જ. બંધારણમાં કયા સુધારા વડે કર્ણાટક રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી? અનુચ્છેદ 98મો સુધારો 2012. 371 જ. કયા અનુચ્છેદ મુજબ આંધ્રપ્રદેશમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે? અનુચ્છેદ 371 એ. કયા અનુચ્છેદ મુજબ આંધ્રપ્રદેશમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે? અનુચ્છેદ 371 એ. બ્રિટિશ શાસન સમયે જમ્મુ કાશ્મીર પર કયા વંશનું શાસન હતું? ડોગરા વંશ. બ્રિટિશ શાસન સમયે જમ્મુ કાશ્મીર પર કયા વંશનું શાસન હતું? ડોગરા વંશ. જમ્મુ કાશ્મીર રાજ્યનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? 26 જાન્યુઆરી 1957. જમ્મુ કાશ્મીર રાજ્યનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? 26 જાન્યુઆરી 1957. ભારતના બંધારણની 370ની કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? ગોપાલસ્વામી આયંગર. ભારતના બંધારણની 370ની કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? ગોપાલસ્વામી આયંગર.